વડોદરા શહેરમાં શનિ મંદિર પરિવાર દ્વારા ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વડોદરા શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસે આવેલા શનિ મંદિર પરિવાર દ્વારા 1 ડિસેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ખાતેથી ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આવતીકાલે સવારે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા દાંડિયા બજાર ખાતે નીકળીને શનિ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રામાં શનિ મંદિર પરિવારના સભ્યો, કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભગવાન ખાટુ શ્યામના ભક્તો પણ જોડાયા હતા। આજે ખાટુ બાબાની શોભાયાત્રા દર અનંત અનુભવ છું કે આજે મોટું કામ મહારાજ થઈ રહ્યું। આજે આ શોભાયાત્રા ખાટુરામ ભગવાનની અહીંથી દાંડિયા બજાર ગણપતિ મંદિર જશે। ગણપતિ મંદિરથી અમારા બદામુડવાક્ષની મંદિર છે ત્યાં જશે। આજે શનિ મંદિર પરિવાર દ્વારા શ્રી ખાટુશ્યામ બાબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। આજે ભવ્ય શોભાયાત્રાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને કાલે સવારે 9 કલાક કે બપોરે 2 કલાક સુધી શ્રી ખાટુશ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે। તો તમારા માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના તમામ નગરજનોને દર્શન માટે પધારવા માટે ભાવપૂર્વક આમંત્રણ પાઠવું છું। શનિ મંદિર પરિવારના મુખ્ય આગેવાન એવા અશોકભાઈ પવાર અને બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી સ્વપ્નિલના માધ્યમથી જે ભગવાન શ્રી દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા લાલના જે સ્વરૂપ કહેવાય એવા ભગવાન શ્રી ખાટુ શ્યામ અને એમના પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ, જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પોતાની જાતને ભાગ્યશાળી સમજુ કે અમને આમંત્રણ આપ્યું ને અહીંયા આરતીનો લાવો પણ મળ્યો। આમ તો જે શનિ મંદિર પરિવાર દ્વારા જે અકોટા બ્રિજ 4 રસ્તા ખાતે ભગવાન શ્રી શનિદેવનું મંદિર છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને એ જગ્યા પર, એ પવિત્ર જગ્યા પર ભગવાન શ્રી ખાટુ શ્યામ જે દ્વારકાધીશના અવતાર કહેવાય એમને પણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ત્યારે તમામ શહેરીજનોને ભગવાનના ખાટુ શ્યામ ભગવાનના આશીર્વાદ આપવું પડશે, બધાને દર્શનનો લાવો પણ મળશે અને આવું જે ભગીરથ કાર્ય એમણે કર્યું છે, ભગવાન દ્વારકાધીશ હંમેશા એમને પ્રેરણા આપતા રહે અને આવા સેવા કાર્ય, ભગીરથ કાર્ય કરતા રહે એ શુભેચ્છા પણ પાઠવું છું।